જય માતાજી દોસ્તો, તો આપણે ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે અને અહીંથી જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર કહેતા મમલેશ્વર મહાદેવ. તો ઇન્દોર આવશે કે સાઈડમાં રહી જશે તો પછી ખબર પડશે. તો આજે દોસ્તો આપણા 3 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયા છે અને એમપીમાં આપણે કેટલા દિવસ થાય છે એ આગળ ચાલશું, પાસે જ ખબર પડશે. તો દોસ્તો વિડીયો આગળ જોતા રહેજો અને વિડીયો સારા લાગે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને એ ચેનલમાં જે બી ભાઈ નવા હોય તો ચેનલનો સબસ્ક્રાઈબર જરૂર કરજો. તો ચાલો હવે નીકળશું ઓમકારેશ્વર કહેતા મમલેશ્વર મહાદેવ. અહીંથી કેટલા કિલોમીટર છે તે જોવાનું બાકી છે. તો હવે જોઈને અને મેપ લગાડીને હર હર મહાદેવ જય માતાજી કરતા હવે નીકળશું આપણે જ્યોતિર્લિંગ નંબર 4 તરફ. તો ચાલો, ગાડીઓ થઈ ગઈ છે રેડી. તો ચાલો દોસ્તો, ઉજ્જૈન થી હવે આપણે નીકળીશું અને હવે આપણે જઈશું ઓમકારેશ્વર ભગવાનના દર્શન કરવા. આજે 3જું જ્યોતિર્લિંગ આપણું થઈ ગયું છે અને હવે 4 નંબરનું જ્યોતિર્લિંગ જઈ રહ્યા છે. તો નીકળી રહ્યા છે ઉજ્જૈન શહેરની બહાર. ટ્રાફિકમાં આવી ગયા છે. જો ટ્રાફિકમાં જોઈ શકો છો, હાઈવે ચડવાનું છે હવે. તો બસ ધીમે ધીમે જઈશું. જો આડી 4 વ્હીલો જોઈ લે ક્યાંથી આવ્યું. સિટીમાં બહુ ધ્યાન રાખવું પડે દોસ્તો, એકદમ નિરાંત જ રાખવાની, કોઈ ઉતાવળ કરવાની નહીં. હાઈવે પહોંચી જઈ પછી વાંધો નહીં. જો હે સુનિલભાઈ જઈ રહ્યા છે મોર. તો આવી ગયો છે દોસ્તો ઇન્દોર ભોપાલ હાઈવે અને ભોપાલથી આપણે લઈ લેવાની છે સાઈડમાં, એટલે કે ઓમકારેશ્વર મહાદેવ. તો ચાલો હવે મળતા રહીશું. હશે ये सब दोस्त मिले हैं, चाय पानी पी रहे सबके साथ बैठ के. देखिए यहाँ पे एक बैठा है बाइक पे. આ બધા મિત્રોને મળે ને ખૂબ મજા આવી. તો ચાલો આપણે નીકળીશું. ખાઈશું થોડા. ચાલો ભાઈ, કभी मिलेंगे बीच रास्ते में सबको. चलो. તો અહીંથી દોસ્તો ચા પાણી પીને વળી નીકળ્યા. 2-3 મિત્રો મળી ગયા હતા, તેની સાથે 10-15 મિનિટ બેઠા. હાલો હવે નીકળીશું પાછા યાર. દોસ્તો ઇન્દોર રહી ગયું છે સાઈડમાં અને અહીંથી હવે મુંબઈનું છે 700 આજુબાજુ અને ઓમકારેશ છે અહીંથી 77 કિલોમીટર. હાઈવે રહી ગયો છે પાછળ અને આપણે જવાનું છે આ સિંગલ રોડથી. એમપીમાં વરસાદ થઈ ગયો છે. જો રોડની સાઈડમાં પાણી ભરેલું છે. રોડ સિંગલ છે. હવે આરામથી જવાનું છે અને ધીરે ધીરે ડુંગરાળ વિસ્તાર શરૂ થશે. હવે થોડો નાસ્તો કરવા રોકાવાનું છે.
થઈ ગયા છે પહાડ ચાલુ, જંગલ વિસ્તાર આવી ગયો છે એમપીની અંદર. વરસાદ પણ ચાલુ છે, રોડ સિંગલ છે તો આરામથી ચાલવાનું છે. જો એકદમ ઘાટ જ આવે છે બધી બાજુ. દોસ્તો એમપીમાં આવી ગયો છે વરસાદ. ફૂલ વરસાદ છે અને ફૂલ વરસાદ. આપણી સામે આપણે હોટલમાં ભરાઈ ગયા. દોસ્તો વરસાદ બહુ છે એટલે હોટલમાં ખાઈ લીધું છે. હમણાં એની લાઈટ નથી આવી. માણસો જમવા વાળું છે ત્યાં જોવો ને જમી રહ્યું છે. માણસો બધું જમી રહ્યું છે. હા બાજુ આવ્યા તમે ખાટલે હોતા છો હે? હા એક અહીંયા હોતા છે. વરસાદ થઈ ગયો છે બંધ. જો વાંદરો તો ભાગી ગયો. ચાલો હવે બંધ થઈ ગયો છે તો હવે નીકળશું. હોટલમાં રહી ગયા હતા ઊભા. જો બંધ થઈ ગઈ પણ ઓમ નમો નારાયણ આટા મારી રહ્યા. જો કેટલા બધા વાંદરા ના છે. જોઈથી ગયો જોઈ દોડો જોઈ લે એકદમ હા મેં બેઠો. વરસાદ ભર્યો ગયો છે. હળવે થાકી. તો વરસાદ થઈ ગયો છે બંધ અને નીકળી ગયા છે. એવી જો સિંગલ પટ્ટી રોડ છે કારણ કે 4 લેનનું કામ ચાલુ છે. આપણી જેમ આ બાજુથી આ સાઈડમાં રોડ બંધ છે અને આ સાઈડમાં રોડ ચાલુ છે તો ટ્રાફિક થોડું રહેશે તો ધ્યાન રાખીને ચાલવી છે ધીમે ધીમે. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ શનિ નવગ્રહ મંદિર. જય શનિદેવ. શનિ નવગ્રહ મંદિર બાય ગામ. ચાલો દર્શન કરશું, તમને પણ કરાવશું. અહીં આપણે ગાડી પડી છે, અહીંથી જવાનો રસ્તો. અંદર દોસ્તો શૂટિંગ ઉતારવા દેતા નથી, ફોટો પડવા દેતા નથી એટલે આપણે ત્યાં નહીં તો અમે દર્શન કરી આવ્યા. હા દોસ્તો એક્સિડન્ટ થઈ ગયું છે. જો રિક્ષાને કાઢી રહ્યા છે અંદર ખાડમાંથી. જો મહારાષ્ટ્રની બસ. ઓમકારેશ્વર જાતા પહેલાં બધા ઘાટ આવે છે તો ધ્યાન રાખવું ખાસ, કારણ કે શું છે અહીં કે રોડ છે દોસ્તો સિંગલ પટ્ટી એટલે થોડું ધ્યાન રાખીને ચલાવી. કોઈનું આગળ થવાનું નથી, એકદમ આરામથી. અગર આ જો તમે રિક્ષાની શું હાલત છે અને ખાડમાં વાગી જ નથી કાઢી રહ્યા છે. એમપીના ગાંવ ગામડા છે નાના. ગામનું નામ તો કંઈ ચોપાલ નીચેનું છે. ચોપાલ આ બાજુ પાછો દોસ્તો વરસાદ છે નહીં. એ જે ડુંગરાળ વિસ્તાર હતો ઉપર બધી વરસાદ હતો. આવી ગયા હેઠે એટલે અહીંયા કંઈ બહુ વરસાદ છે નહીં. ડુંગર ઉપર મંદિર બનેલું છે. તો દોસ્તો ઓમકારેશ્વર મહાદેવ રહ્યું છે 20 કિલોમીટર. વાગી રહ્યા છે 4. ચાલો તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ નર્મદાની નદી કાંઠે. નર્મદા નદી ઉપર પુલ થઈ રહ્યો છે
આ બાજુ આપણે જવાનું છે આગળ. ટ્રાફિક તમે દોસ્તો જોઈ શકો છો, ફૂલ ટ્રાફિક છે અને નાવું સાંકડું છે. આ બાજુ પણ નર્મદાનું જો આ બાજુ પુલ બની રહ્યા છે. આ પણ પુલ છે નવો. દોસ્તો પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવ. તો આપણે અહીંયા વાટે ઉભા છે. સુનિલભાઈ પાછળ છે અને જુઓ પાછળ ચાલી રહી છે. આવી ગયો છે આ ગેટથી અંદર જવાનું છે. ને જુઓ ડુંગરા અને પહાડી ઇલાકો. એનામાં જુઓ નદી વહી રહી છે. पावर प्लांट. તો દોસ્તો આવી ગયા છીએ આપણે હવે દર્શન કરવા. તો દોસ્તો પહોંચી ગયા છીએ. જો છે નર્મદા નદી. બધા કાર્ડ બનેલા છે. મંદિર પણ બધા ઓળખા છે. ભાડે બેહારે છે. જો આ બાજુ પણ જોઈ લો તમે. અને સામે છે ભગવાન ઓમકારેશ્વર. તો જય ભોલેનાથ, જય ઓમકારેશ્વર. જો અહીંયા આ છે દોસ્તો નર્મદા ડેમ. માણસો દર્શન કરી રહ્યા છે, કોઈ નાહી રહ્યા છે. દોસ્તો શંકરાચાર્યની મૂર્તિ. શંકરાચાર્ય બોલ મત. मैंने बोला तुझे बोलने का तो बोलूँगा. काफी अच्छा व्यू. ओमकारेश्वर मंदिर परिक्रमा पथ चक्रतीर्थ घाट. पूरा दोस्तों बाजार से लाइट वही गई से. अँ लाइट से नहीं वही गई से. પહેલા જાય છે ઓમકારેશ્વર દર્શન કરવા માટે. લાઇટ વહી ગઈ છે. 50 रुपये में अपनी फोटो का छल्ला बनवाई. वही गई थी लाइट આવી ગઈ છે. લાઈન દોસ્તો જોવો છો કેવડી લાઈન છે. 3 થી 4. 6:30 વાગી રહ્યા છે. કેને દર્શન થાય છે. ઉપર બધી લાઈન જ છે.
અહીંથી આખી લાઈન દર્શન થઈ ગયા મહાકાલેશ્વર ભગવાનના. જોકે કેટલા 1.5 કલાક જેવો ટાઈમ લાગ્યો પણ દર્શન આપણે થઈ ગયા. દર્શન કરીને જઈ રહ્યા દોસ્તો. દર્શન થઈ ગયા છે. નાઇટમાં જો રાત્રે આ રીતે મંદિર બતાવે છે. સાયલેન્ટ વાગ્યું. દોસ્તો દર્શન કરીને આવી ગયા છીએ હવે જમવા. ચાલો તો બતાવી દઈશું. જો સેવ ટમેટાનું શાક કીધું તે ગાંઠિયાનું શાક, આ રોટલી, 2 ડુંગળીના કટકાના જરાક આથણું રેડીમેડ. તો ચાલો જમી લઈશ. તો આજે આપણે રોકાવાનું છે ધર્મશાળામાં. જો કે ભાડું તો ત્યાંય છે પણ હોટલો કરતાં અડધું ભાડું હોય છે. આ અમારી પાસે તમે જો લક્ઝરી બસ નિર્મલ લક્ઝરી છે, યાત્રાની જ છે. તેના યાત્રી પણ આમાં જ રોકાણા છે. તો ચાલો તમને બતાવીશું. 2 માળની છે. આપણા ગુજરાતમાં આવેલા છે આવડા ભાઈ સોગઠ ને વલભીપુરની ભાઈ કે હું બધે આવેલો છું. તો તમને બતાવી દઉં. જો આવડાનો નંબર છે. તમે ગમે ત્યારે ઓમકારેશ્વર આવો તો આ તમે જોઈ જાઓ. પંડિત નિલેશ શર્મા, એટલે એ પંડિત નિલેશભાઈ. મોબાઈલ નંબર છે 7415529791. તો આની પર કોલ કરજો, એ મળી જશે. તો ચાલો તમને હવે હોલમાં બતાવી દઈએ છીએ. જો અહીંયા બધા ઓલા યાત્રાવાળા જ છે. કોઈ લાડવાન શાક ને એવું બનાવી રહ્યા છે. ને બહુ મોટી છે જો ધર્મશાળા. આ છે આપણો રૂમ. 3 બેડનો રૂમ છે. તો દોસ્તો આજનો વિડીયો અહીં થાય છે પૂરો. આજે આપણે 4 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયા છે. તો વિડીયો સારો લાગે દોસ્તો તો લાઈક, શેર, કમેન્ટ કરજો અને તમારા દોસ્તમાં પણ શેર કરજો. મળશું દોસ્તો હવે કાલે. ત્યાં લગી બધાએ દોસ્ત ભાઈને જય માતાજી, જય ભોળાનાથ.